પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એસકે કોલેજ ઓફ બીબીએ ભવન ખાતે સેવા અને સમરસતા દિવસની ઉજવણી થઈ રહી છે। ત્યારે આજે સૌ વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકગણે પોતાના ઘરેથી યથાશક્તિ સુખડી બનાવી તેને એકત્ર કરી આ સુખડીનું વિતરણ યુનિવર્સિટીના સફાઈ કર્મીઓ, ચોકીદાર કર્મચારીઓ અને રામ રહીમ અન્નક્ષેત્ર, જલારામ મંદિર, દિવ્યાંગ શાળા તેમજ સેવા વસ્તી ખાતે વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના પ્રારંભમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બીબીએ ભવન ખાતે કુલપતિ શ્રી પ્રોફેસર કેસી પુરિયા સાહેબના હસ્તે ગણેશ વંદના અને મહાઆરતી કરી સફાઈ કામદારોને ચંદન તિલક કરી સુખડી વિતરણનો પ્રારંભ કરાયો હતો। તેમણે જણાવ્યું હતું કે સાંપ્રત સમય મોબાઈલ યુગ છે, જેમાં યુવાધન ઓતપ્રોત રહેતું હોય છે, ત્યારે બીબીએ ભવનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકોએ યોગ્ય માર્ગદર્શન આપી સેવા ભાવનાનો વિચાર આપ્યો તે ખૂબ ઉમદા છે। વિદ્યાશાખામાં પશ્ચિમી સંસ્કૃતિના વિવિધ ડે સેલિબ્રેશન ક્રેઝ વચ્ચે આ સેવા અને સમરસતા દિવસની ઉજવણી ખૂબ જ આવકારવાદાયક છે। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિભાગના અધ્યાપક ડૉક્ટર નિસર્ગભાઈ ખમારે કર્યું હતું। આ પ્રસંગે યુનિવર્સિટીના ઉપ કુલસચિવ ડૉક્ટર કમલભાઈ મોઢ તેમજ વિભાગના કોઓર્ડિનેટર ડૉક્ટર અશ્વિનભાઈ મોદી સહિત અધ્યાપકગણ ઉપસ્થિત રહ્યો હતો। વિદ્યાના દેવી માતા સરસ્વતી, હું સૌરાષ્ટ્ર વિસ્તારનો છું, એટલે એક વસ્તુ મને યાદ આવે છે કે જનની જણ જે કાં દાતા અને કાં શું, નહીતર રેજો વાંજણી મત ગુમાવીશ દઉં। કદાચ આપણો આ પરંપરાગત રીતેનો દોહો હોઈ શકે। આજે મને ખૂબ આનંદ છે કે આપણે જેનજીનું જે જનરેશન છે એ જનરેશનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ChatGPT એવા વિવિધ ટેકનોલોજીકલ ટૂલ વપરાય છે। વિદ્યાર્થીઓ આ ટેકનોલોજીના દુરુપયોગને પરિણામે અનેક પ્રકારની વિટંબણાઓ અનુભવતા હોય છે। આવા સમયમાં એક ખૂબ સુંદર વિચાર આવવો હોય એ શિક્ષકો અને વિદ્યાર્થીઓને જ આવી શકે। જે આવતીકાલનું જનરેશન છે એમને આવા શુદ્ધ વિચારને ઇમ્પ્લિમેન્ટ કર્યું હોય તો સમગ્ર વિભાગના તમામ વિદ્યાર્થીઓને અને એમના શિક્ષકોને, એમના વિભાગીય અધ્યક્ષને હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકની અભિનંદન આપું છું। આજે આપણે સૌ જાણીએ છીએ કે ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ આપણે ટેકનોલોજીના ગુલામ થઈ રહ્યા છીએ। જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરી છે, પણ એની સાથે સાથે આપણી સામાજિક જવાબદારી, સમરસતાના ગુણ, એકતાના, એકાત્મના ભાવ એ ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યો હોય એવું જણાય છે। પણ આજના કાર્યક્રમથી હું ચોક્કસપણે માનું છું કે આ જેનજી જનરેશનને આપણે જો સદુપયોગ તરફ વાળીશું તો ચોક્કસ રીતે આ જ પેઢી આપણા 2047ના સ્વપ્નનું નિર્માણ કરનારાઓ છે। આ જ પેઢી 2047 પછીના જે વિકસિત ભારતની સંકલ્પના છે એ વિકસિત ભારતને વધારે વિકસિત કરવા માટે કાર્યરત થવાના છે। આપણે આપણા વિદ્યાર્થીઓને જે જોઈએ છે, હૃદયનો ભાવ જોઈએ છે, એમને કદાચ ક્યારેક એના માતા પિતા પાસેથી, એમના કુટુંબીઓ પાસેથી આ ભાવ મળતો હોતો નથી અને એને પરિણામે એ નકારાત્મક વિચારસરણી છે એ ધરાવતા થાય છે। જો સમાજમાં, શિક્ષણના ધામમાં, સરસ્વતીના ધામમાં આવા શ્રેષ્ઠ કાર્યક્રમો થાય તો મને એવું લાગે છે કે આપણે જે ડે સેલિબ્રેશનનો જે પશ્ચિમનો જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ એક નવા સ્વરૂપે આજના વિદ્યાર્થીઓ છે એમણે પ્રસ્થાપિત કર્યો છે। હું કદાચ આપણે પશ્ચિમની સાંસ્કૃતિક વિરાસતનો સતત રીતે આપણે વિરોધ કરવાથી આપણે એમને કન્ડેમ કરી શકીએ એમ નથી। આજે આપણે જાણીએ છીએ કે મોટાભાગના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની દીકરીઓ જીન્સ પહેરે છે, મોબાઈલનો ઉપયોગ કરે છે। ટેકનોલોજી અને વિકાસની સાથે કદમ તાલ કરવો એ આજના વિદ્યાર્થીઓ માટે આવશ્યક પણ છે અને જરૂરી પણ છે। પણ એની સાથે સાથે આપણી જે પૂર્વની સાંસ્કૃતિક વિરાસત છે એ વિરાસતને જાળવી રાખે એનાથી મોટું સદકાર્ય બીજું હોઈ ન શકે। આજના કાર્યક્રમનો આખો સ્વરૂપ છે એ સ્વરૂપમાં વિદ્યાર્થીનું જે પાર્ટિસિપેશન છે, અધ્યાપકોનું જે પાર્ટિસિપેશન છે, એમાં મને લાગે છે કે આજે મોબાઈલથી મોબાઈલનું જે કોમ્યુનિકેશનનો જે સમય છે એ સમયમાં આ વિભાગ દ્વારા હૃદયથી હૃદયનું કોમ્યુનિકેશન થયેલું છે। સમગ્ર ટીમને, સમગ્ર મારા દીકરા દીકરીઓને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું।